જે ભક્ત જાણે મહિમા પ્રભુનો તો તે જાણે મહિમા સહુનો. જો ભક્ત સાથે નહીં સંપ રાખ્યો તો ઈષ્ટ સાથે પણ તોડી નાખ્યો. જે ભગતને ભગવાનનો જો મહિમા હોય ને તો પછી એના ભક્તોનો પણ મહિમા હોય. ઝઘડા કરવાની વાત જ પતી જાય. હો, મહિમા જેને હોય ને થાય જ નહીં બાજાબાજી. તો ભગવાનનો મહિમા રાખો અને ભગવાનના ભક્તનો પણ મહિમા. જો ભગવાનના ભગતની સાથે સંપ ન હોય તો ભગવાનની સાથે પણ એની પ્રીતિ તૂટી જવાની છે. સત્સંગી સૌ છે હરિના જ અંગ. ભગવાનના ભક્તો છે ને એક ભગવાનનું એક અંગ છે, એની સાથે માથાકૂટ ન કરાય. હો, ભગવાનના ભક્તો રાજ્ય થશે ને તો જ ભગવાન રાજ્ય થશે. કારણ કે એક અંગ જો દુખાય તો ભગવાન દુખાવાના જ છે. તમે છરી બનાવી હોય શાક સુધારવાની, પણ હોનાની હારામારી, સમજ્યા ને? હોનાની બનાવી હોય, હવે એનાથી તમારી આંગળી કપાઈ જાય તો તમને એના પર ખાર ચડે કે મારી આંગળી કાપી નાખી, ફેંકી દો ખરા હોનાની. બોલો તો ખરા, અભાવ ના આવે. અરે એ તો ઠીક છે, હોનાની હરી હોય નહીં. આજે હોન્ડા કેટલા દોડાવેરા, કેટલા ટાંટિયા ભાંગી નાખ્યા, તો કોઈ હોન્ડાનો અભાવ નથી આવ્યો કોઈને. તો હજી દોડાવે જ છે. રાલે જ્યાં તો ઠોકાયરા મારા, સમજા ને? મોટી મોટી ગાડીઓમાં ગાડી વાળાનો વાંકા એનો આ સીધા જવા જ દે મારે. લેવા જોયા વગર આંખી વીચી ઠકા થાય પછી, સમજા ને? તે હોન્ડાએ કેટલાના ટાંટિયા તોડી નાખ્યા હશે, કેટલાક ગુજરી ગયા હશે આજ દિવસ સુધી, પણ હોન્ડાનો કોઈને અભાવ આવ્યો નથી. હજી દોડાવવાની મજા જ આવેલી બધાને, મજા ને? બોલો, અભાવ નથી આવતો. કિંમત જાણીએ છે. જો દૂધણી ગાય લાત મારે તો કોઈ એને કાઢી મૂકતો નથી. કાં દૂધ આપે રીતિ, દૂધ વગરની હોય તો નક્કી નહીં ગાય કે નહીં, દૂધવાળી રાખે. કલ્યાણ રૂપી પય લેવું હોય, સત્સંગીથી કલેશ કરે ન કોઈ. જેમ ગાય પાસે તમને દૂધ લેવું છે, એમ જો કલ્યાણ રૂપી દૂધ લેવું હોય તો ભગવાનના ભક્તોની સાથે માથાકૂટની, ઈર્ષા નહીં, અદેખાઈની, ઝઘડો નહીં, કાંઈ નહીં થાય. થયું તો સમજી લો ભગવાનથી છેટા. જો ભક્ત સાથે ઈર્ષા જ જામી તો તેટલી નિશ્ચયમાં હી ખામી. હીરો ચૂસી પુત્ર કદી મરેય, પિતા ન હીરો કદી નાખી દેય. જો ભગવાનના ભક્તને સાથે ઈર્ષા થઈ તો સમજી લેવાનું કે ભગવાનના નિશ્ચયમાં ખામીએ છે. મહારાજને પૂરા ભાણી ભગવાન જાણ્યા નથી. હીરો વસ્તુ તો આપણે હવે બહુ જોયા નથી. હીરો ચૂસે તો છોકરું મરી જાય એમ લખ્યું. એની અંદર કંઈક એવો પાવર હશે કે સાચો હીરો કાચના કટકાથી થોડીક વાગે, પણ આ સાચો હીરો ઘસેલો હોય ને એને ચૂસો તો જીવ નીકળી જાય. લો, મોઢામાં નાખવાનો ન હોય. હીરો ચૂસી પુત્ર કદાચ મરી જાય તો એનો બાપ છે ને એ હીરો નાખી ન દે. બોલો, છોકરો મરી ગયો તો હોય, અને હીરામાં કિંમત હોય મારી જબરજસ્ત. અમે સુરતમાં એક હરિભક્ત ઓળખીતા છે કાઠિયાવાડી, કે તમે આવો આવો. એકવાર એની ફેક્ટરી પહોંચી ગયા હતા, 4 માળની ફેક્ટરી હીરા ઘસવાની. બધે જોકે એની અંદર કામ કરવા માણસો જાય ને એ બધા કપડાં બપડા બદલાવીને જવાનું બધું. આપણે તો પછી છૂટી હોય ને ખીચમ નાખી આવે તો 2 હીરા ખબર ન પડે ને. દરવાજે પાકું ચેક થાય પછી જવા જડે. અમે તો સીધે સીધા ગયા હતા. ભલે માલિક જ હતો પોતે. પછી ઓફિસમાં જઈને બેઠા, કાચમાં એક હીરો બતાવ્યો મને કે સામે આ હીરો. મેં કીધું આની કેટલી કિંમત? તો અત્યારે સામે આની કિંમત 35,000 રૂપિયા છે. આટલો હીરો હતો, 35,000 આ હીરાની. મને કે સ્વામી આની આ હીરો જો વ્હાઈટ કલરમાં હોય ને, ક્લિયર કાચ જેવો, તો એની લાખ રૂપિયા કિંમત થાય. કે લાખ રૂપિયા લો, કાચનો કટકો છે લો, એમાંથી કાંઈ નીકળતું નથી, પણ કિંમત આવડી બધી. કોલ્હાપુર ગયા હતા, એક ઝવેરી હરિભગત એની દુકાને પધરામણી કરવા માટે. મને એક વીંટી બતાવી સામે કે જો આ એક વીંટી સોનાની છે, પણ હીરોમાં છે કે હમણાં થોડાક દી પહેલા 6 લાખની વેચી. કે લ્યો 10 લાખની, 50 લાખની, 50 લાખની વીંટી વેચાય. લ્યો આજે એ કે બીજું કાંઈ નહીં, કે અમે જ્યોતિષને આગળ બેહારી દઈએ કે કોઈક માણસ આવે એની રેખા જુએ, પછી એમ તારે આ હીરાની જરૂર છે, રેખા જોઈને જ્યોતિષ લ્યો.
એ હીરો લે અમારી પાસે, સમજ્યા ને, મોઘમ મોઘું વેચી ગયેલો, એ અમારો ધંધો એ ગયેલો, તો હું કરો તમે સમજ્યા કે નહીં. જોશી કે ભાઈ તને આ ગ્રહ નડે છે, તને આ વીટી પહેરવી પડશે, તો ઈ વીટી પહેરે તો ગ્રહ નહીં નડતો હોય, ભગવાન જાણે જી હશે ઈ. એટલે છોરાને શું આવેલું, સમજ્યા કે નહીં. આપણે કોઈને ન નડીને તો ગ્રહ કોઈ નડતા નથી, સમજ્યા કે નહીં. દુનિયામાં બહુ બધું હાલે છે, કાચના કટકામાં આટલી જબરી કિંમત હોય છે. કદાચ હીરો ચૂસીને છોકરો મરી જાય તો એના બાપને હીરાનો અભાવ આવતો નથી. જ્યાં સંપ છે ત્યાં સુખ છે વિશેષ, કુસંપમાં તો દુઃખ છે અશેષ. જો સર્વ ઈચ્છો સુખ સંપ સેવો, સુખ પ્રદાતા નથી સંપ જેવો. સંપમાં સુખ છે, કુસંપમાં દુઃખ છે. મહારાજ કે સુખી થવા માંગતા હો તો હંપીને રહ્યો. કોઈકના સ્વભાવ થોડા જાજા સહન કરવા જ પડશે. બધાને હાવ હરખે હરખું તો દુનિયામાં હોતું નથી. ઘરમાં તમે 4, 5, 6 સભ્યો રહેતા હો ને, કોકના સ્વભાવ ઊંચા નીચા હોય, થોડા જાજા નિભાવી લેવાય. કદાચ કેવું પડે તો પ્રેમથી હાથ જોડીને કહેવાય, પણ સંપીને રહેવાય, ઝઘડા કરાય નહીં. મહારાજ કે અમારા ગોવિંદ હરિભગત છે, ગોવિંદભાઈ હતા જો કરજીસણના, એના ઘરમાં કેવો સંપ છે. તો એના ઘરમાં અન્ન પાણીનો નિવાસ છે કે ખૂટે જ નહીં હો. કુવામાં પાણી ખૂટે તો એના ઘરમાં અનાજ ખૂટે હો. મહારાજ કેવો સંપ રાખજો, ક્રોધ કે વિરોધ કોઈની સાથે કરવો નહીં. મહારાજ કે ક્રોધ છે ને, ક્રોધ ખબર તપી જાય માણસ. એ ક્રોધ છે એ તો ચંડાલ છે, ચંડાલ. ક્રોધ આવે ને તો માણને અભડાવી નાખે, નાવું પડે. ચંડાલ અડી જાય તો નાવું પડે. હવે તો આજે કોઈ અભડાતા નથી, એટલે વાત જવા દો, અભડાવાની ક્યાં વાતો કરીએ. કોઈ નથી અભડાતા, સમજા ને. ગમે એવા આજે અનાજ અભડાતું નથી ને માણે અભડાતા નથી, બધા પવિત્ર થઈ ગયા, હાવ ચોખ્ખે ચોખ્ખા. કાંઈ નહીં, અભડાવાની વાત જ જવા દો. નહીતર કોઈક સંતને ચંડાળ વગેરે અડી જાય, કોઈક બ્રાહ્મણને ચંડાળ અડી જાય તો અભડાઈ જાય, અને નાવું પડે. જોઈ ન નાય તો પછી પગે લાગવા આવો ને તો તમે પણ અભડાવો પાછા. એટલે અમારે નાવું પડે, સમજાય ને. અમારે કૂતરું અડી જાય તો નાવું પડે. આજે કેટલાક તો કૂતરાને રમાડે. હાલ્યો ઓસ્ટ્રેલિયા ગયા હતા હમણાં દિવાળી પહેલા, મેં પૂછ્યું કૂતરા રાખો રા? મારા 2-3 જણા નીકળ્યા કે લ્યો કૂતરા રાખે. મેં કીધું હરિભગત થઈને કૂતરા ઘરમાં ન રખાય. તો નાના સમય ક્વોલિટી હારી આવે કે લ્યો, ઓલે ધોરધાર આવે, બીજી જાતના કૂતરા આવે કે લ્યો. મેં કૂતરું જ નહીં કીધું. હવે તમારા ઘરે ભગવાન હોય અને તમે થાળ બનાવો અને હારા સોફા માટે કૂતરાને રમાડો, એ હાલે? તો એક જણો તો કે છોકરામાં સંસ્કાર હારા આવે એટલે કૂતરું રાખ્યું. એટલે મેં કીધું ટીવી નથી રાખી ઘરમાં, ટીવી નથી રાખી, કૂતરું રાખ્યું. એટલે મેં કીધું એ નો હાલે. કીધું ભારે ભારે કળિયુગ ભારે કામ તો કરે છે, સમજા કે નહીં. અસ્પૃશ્યનો સ્પર્શ ન થાય, સમજા કે નહીં. નાવું પડે. તો ક્રોધ કેવો છે? ચંડાળ જેવો છે. ક્રોધ કરાય જ નહીં, અભડાઈ જવાય આપણે એમ. મહારાજ આવી વાત કરી. એ બધા સંતો હરિભગત બધા સાંભળી લીધી. અષ્ટમીને દિવસે બધા ઉપવાસ કર્યો. બધા એ બીજે દિવસે ઉપવાસ અને ભગવાનનું પૂજન, મોટો ઉત્સવ થયો. બીજે દિવસે પ્રભાતમાં મહારાજ પારણા કર્યા. બધાને પારણા કરાવ્યા છે. અને સંઘને જવાની મહારાજ કરજીસણમાં આ ઉત્સવ કર્યો. પછી બધાને મહારાજ રજા આપેલી છે. થોડાક દિવસ શ્રીજી મહારાજ કરજીસણમાં રહ્યા છે. કથા આજે કઈ વિરામ. સંતોની વાતો સાંભળશો. કરજીસણ વિશે રહી કૃપાળ, અકડ ચરિત્ર કર્યું શું એ હકાળ. મુનિજન સહુ ધ્યાન માહી ધારે, વર્ષ ઘણા વિતતા નહીં વિસારે. કરજીસણ ગામમાં રહીને પ્રભુ અદ્ભુત ચરિત્ર કર્યા. એ સંતો મુનિજનો ધ્યાન કર્યો. વર્ષો સુધી આ ચરિત્રો જેને કરીને આનંદ આનંદ થાય. એથી શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે સપ્તમ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ નૃપ સંવાદે કરજીસણ ગ્રામે અષ્ટમી ઉત્સવ વર્ણન નામ 24 વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધાને જય સ્વામિનારાયણ.
વર્ણિવેશરમણીય દર્શન મંદહાશરચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. આપને સૌને દર્શન આપતા હરે કૃષ્ણ મહારાજ. આજના વક્તા પૂજ્ય પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસજી સ્વામી, વડીલ સદગુરુ સ્વામી હરિબરદાસજી સ્વામી, સદગુરુ સ્વામી પ્રભુવલ્લભદાસજી સ્વામી તેમજ વાડાસર ગામના તમામ ભાવિક ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. કેમ મજા આવી કથા સાંભળવાની? કાલે જેવી મજા આવી હતી ને એવી આજે નથી આવી. કેમ લાગે તમને? હા, કાલે તો લગ્નની વિશે રીતે ને જેને રુચિ હોય ને એની જ કથા આવે ને એટલે મજા આવી જાય હો. પણ આજે તો પછી અમને કહેવાનો વારો આવી ગયો. જે ગ્રસ્ત ભક્તોને જે કરવાનું જે છે ને એ થતું નથી, અને પછી આસ્તે આસ્તે પછી સમય જાય છે ત્યાર બધું પૂરું થઈ જાય છે. લગ્ન કરવાનો હરેકને કોડ હોય, ઈચ્છા હોય. વાડાસર ગામના કેટલા સંતો હોય? એક જ છે. હા, શેર હોય એક જ હોય. પછી શેર ઘણા ના હોય. સાચી વાત ને? બીજા થાજો પછી શેર હો. હવે લગ્ન એ બધાને ઈચ્છા હોય, પણ લગ્ન કરે પણ કરીને પછી જે કરવાનું છે ને એ નથી કરતા. તમારા ફેરા આવે 4 ફેરા અને જે 7 ફેરા ક્યાં આવતા હોય, કેટલા આવતા હોય, જાત જાતના આવતા હોય. એમાં શરૂઆતના લગ્ન થાય ને ત્યારે પછી ભૂદેવ મહારાજ હોય અને બાઈઓની ભક્તિ સહેજે વખણાય. એ સભા હોય તો દેખાઈ જાય, ભાવ પ્રેમ બતાવી દે. હવે સહેજે સહેજે એ ભૂદેવ મહારાજ લગ્ન કરાવતા હતા, અને લગ્ન કરાવતા હતા તો તે વખતે કન્યા પધરાવો સાવધાન. એને દીકરી હોય ને સારી સંસ્કારી હોય એટલે એમાં શું લાગે? સુકન્યા લાગે. પછી ભૂદેવ મહારાજ પછી વારી ઉઠીને કીધું સુવર પધરાવો સાવધાન. સુવર થાય? તમે તો એક જ દિવસ માટે શેર હો, પણ એ તો શેરની આખી જિંદગી રહે છે. એની ભક્તિ પ્રાધાન્ય છે. અને પછી આમ કરતા કરતા પછી લગ્ન થાય, પછી ફેરા ફરે ને, પછી ફેરા ફરતા ફરતા પછી ભૂદેવ મહારાજ એમ કે એના પત્નીનો વારો આવે ને, હવે પત્ની છે એને આજ્ઞા કરે. ભૂદેવ મહારાજ કે હવે છે ને તમારા ધણીની પગે પગે હાલજો. તો કંઈક લગ્નનો સિઝન હશે ને તેજોક્ષી અવસર હતો, તો કીધું તમે તમારા ધણીના પગલે પગલે હાલજો તો તમારું કલ્યાણ થઈ જશે. તો તે વખતે પત્ની ના પાડી દીધી. તો ભૂદેવ મહારાજ પૂછા કરી કેમ તમે ના પાડી? તો કે મારા ભાઈ મારો પતિ તો ટપાલ પેટી વાળો છે, જો પગલે પગલે હાલું હા ટપાલી છે તો મારે ટપાલીને પગલે પગલે હાલું કેટલો સમય હાલું જાય? એમ પગલે પગલે. અરે એમ નહીં, ધર્મની અંદર, જ્ઞાનની અંદર, સમજણની અંદર પગલે પગલે હાલવાનો છે. આવા સરસ મજાના નિયમો છે લગ્નના, અને તે વખતે જો એમાં પાલન કરીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, છેલ્લી બાકી મોક્ષ કરવાનો છે. ગુંડલ ગામના ભગત હતા, બહુ ભાવિક ભક્ત. અને તે વખતે નક્કી કરેલું મહારાજના દર્શન કરવા માટે હરેક આપના સત્સંગની રીતભાત ખરી કે દર્શન કરી અને પછી લગ્નનો વિધિ કરે. સગાઈ થઈ જાય તો દર્શન કરી જાય, નન્ના દેવના દર્શન કરી જાય. અને બાઈ માણસના કોઈના લગ્ન હોય, દીકરીના લગ્ન હોય તો માતાજીને સાડી અર્પણ કરે. તો અલીભાઈના લગ્ન થવાના હતા. તે વખતે મહારાજ ગઢપુરમાં હતા. હવે અલીભાઈ છે મહારાજના દર્શન કરવા માટે ગયા. આવી જ કંઈક સભા હતી, અને તે વખતે અલીભાઈ મહારાજની દંડવડ કરે અને હવે દંડવડ બધા ઓછા થઈ ગયા, કપડાં બગડી જાય જાત જાતના કપડાં આવે, ક્યાંથી કેવી ફેશન આવે ને, એપલ કટ આવી ગયા. અહીંયાથી શું હોય રાઉન્ડ હોય, પાછળથી એમ ખોરો ભરેલો હોય. જાત જાતના કપડાં, જાત જાતના ફેશનો આવી ગઈ છે. હવે અલીભાઈ દર્શન કરવા માટે જાય છે, મહારાજના દંડવડ કરે છે. 1, 10, 15, 100 દંડવડ કર્યા, છતાં મહારાજ કાંઈ બોલ્યા નહીં. આપણે કોઈ દંડવડ કરતા હોય સંતોને અને 5 કે 10 થાય તો સંતો ના પાડે ને તો આપણે ઊભા થઈને હાલતાય થઈ જાય. બીજી વાર દંડવડે ન કરી. પણ અલીભાઈ એમ નહીં, 100 દંડવડ કર્યા પછી મુક્તાનંદ સ્વામી કીધું કે મહારાજ હવે તો અલીભાઈને કહો કે હવે રાખે. તો પછી મહારાજ કહે કે વાંધો નહીં રાખો, પણ બધાને લગ્ન કરવાનો કોડ છે. લગ્ન કરીને કોઈ ભજન કરતું નથી. અને આ શબ્દ મહારાજના સાંભળ્યા ને અલીભાઈ નક્કી કર્યું કે જ્યાં સુધી જીવો ને ત્યાં સુધી મહારાજનું ભજન હવે કરવું છે.
લગ્ન કર્યા પછી સંતાન થયું, 18 વર્ષ સુધી કામ કર્યું. 18 વર્ષનો એનો દીકરો થયો. પોતાની સંપૂર્ણ મિલકત જાઓ જલાલી પોતાના દીકરાને અર્પણ કરી, વાડી મિલકત અર્પણ કરી અને દીકરાને કહી દીધું કે 18 વર્ષ સુધી હું તને લાલન પાલન કર્યું છે, મોટો કર્યો છે, સંસ્કાર આપ્યા છે. 18 વર્ષ મને હવે ભજન કરવા દે. 19 વર્ષ થશે ને તો હું તારા વાડી મૂલી કરવા આવીશ અને મને મૂલ દેજે ને રોટલો દેજે, પણ 18 વર્ષ સુધી મને ભજન કરવા દે. અલીભાઈ મુસલમાન જ્ઞાતિની અંદર જન્મ ધારણ કર્યો છે અને 18 વર્ષ સુધી કન્ટિન્યુ ભજન કર્યું. અને જ્યારે 19મો દિવસ આવવાનો છે ને એના પહેલા વાળાસર ગામની અંદર સંતો જેમ 10 દિવસ રોકાણા. એ ગામની અંદર 1 મહિના માટેની ભાગવત પારાયણ અને સંતો આવેલા અને કાલે જ સમાપ્તિ થવાની. તો અલીભાઈ આજે સંતોને ધોતિયા ઉડાડી તો આજે રસોઈ દઈ દીધી. સંતોએ કીધું કે અલીભાઈ હજી કાલનો દિવસ બાકી છે, કાલે સાર્વજનિક રીતે આપણે ધોતિયા ઉડાડશું, રસોઈ આપશો, અત્યારે રહેવા દો. તો તે વખતે અલીભાઈ કીધું કે કાલનો દિવસ મારા માટે નથી. 18 વર્ષની આવરદા હતી, 18 વર્ષનો વાયદો હતો. કાલે 18 વર્ષ મને પૂરા થાય છે એટલે કાલે પછી હું મહારાજના ધામમાં જઈશ. અને 18 વર્ષ પૂરો થઈને 19 વર્ષ બેઠું ને તો અલીભાઈ ધામની અંદર ગયા. લો, લગ્ન કરીને પણ ભગવાનનું ભજન થઈ શકે છે. આવો ગ્રસ્તાશ્રમ છે, બહુ મોટા ભાગ્ય છે. એ આવો રૂડો સત્સંગ મળ્યો છે. આપની પાસે સદગુરુ સ્વામી હરિબરદાસજી સ્વામી છે તો આપે સ્વામીના રૂડા આશીર્વાદ સાંભળશો. આ મોટા સ્વામીને થોડોક આજે ઠંડી લાગી ગઈ છે, શરદી જેવું છે, તો પછી કાલે સ્વામી આવશે તો કાલે સ્વામીના રૂડા આશીર્વાદ લેશું. તો આજે સદગુરુ સ્વામી હરિબરદાસ સ્વામીના આશીર્વાદ. જય સ્વામિનારાયણ. જો વાડાસરમાં માણસો છે ઘણા હો. વાડાસર હવે નાનકડું નથી. જેના ભક્તો જો કથા બહુ સારી આવી આજે. ભગવાન ભજવાની આવી છે હો, ભગવાન ભજવાની. વાડાસરમાં રહ્યો છો અહીંયા કને એ મોટા મોટા સંતો અહીંયા પધાર્યા છે હો. અને એ આપણા મંદિર થઈ ગયા મોટા. ભગવાને મનુષ્ય જન્મ આપણને આપ્યો છે દુર્લભ ભગવાન ભજવાના માટે હો. આ દેહ ક્યારે પડી જશે નક્કી નથી. ઘેટા થાશું પછી ભગવાન ભજશું એવું ઘેટાને વાયદે મરે જો. અને ઘેટા થવામાં માલ નથી હો. આપણા વૃદ્ધો આવે ને બિચારા હાથ ધોજી જાય, કંપાળો થઈ જાય, એવું બધું છે. બેસી ન શકાય, ઉઠી ન શકાય. જે કંઈ કામ કરવાય ને જુવાની અવસ્થામાં થાય છે. ભગવાનને ભજાય તો જુવાની અવસ્થામાં, સેવા કરવી હોય તો સેવા જુવાની અવસ્થામાં, અને લગ્ન કરવા હોય તો જુવાની અવસ્થામાં. ઘેટાણ પછી લગ્ન ન થાય હો, બધું જુવાની અવસ્થામાં થાય છે. એટલે ભગવાન ભજવા હોય ને એ જુવાની અવસ્થામાં. માનસી પૂજા કરવાનું કહ્યું ને સ્વામીએ. માનસી પૂજા કદાચ ન કરો તો ભગવાનના ભક્ત છે આપણે કરવી જોઈએ, છતાં ભૂલી જવાય ને તો એટલું તો નિયમ રાખજો કે જમવા ટાણે વાતું નથી કરતા ને. જમવા ટાણે વાતું કરો એવો નિયમ રાખજો કે જમીએ ત્યાં સુધી વાતો ન કરવાની. કોળીએ સ્વામિનારાયણ સંભાળતો તો સમજે માનસી પૂજા છે. ભગવાનને સંભાળીને જે કંઈ ગાઈએ, કીર્તનો બોલીએ, જમીએ, પાણી પીએ તો ભગવાનને સંભાળીને કરીએ ને તો બધું આપણો નિર્ગુણ થઈ જાય છે. અને ભગવાનને સંભાળ્યા વિના નાવા બેસીએ ત્યારે પણ સવારે નાવો ને ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા નાવું. મહારાજ એક વખતે કુંડળ પધાર્યા હતા. હરિભક્તો બધા ભેગા હતા, મોટો ધરો નાયા ખૂબ. મહારાજને ભૂલી ગયા હો. નાતા નાતા ભગવાનને સંભાળ્યા નહીં. મહારાજને પગે લાગવા આવ્યા. મહારાજ કાઢ્યોમાં કે કેમ મહારાજ તમે કે લોહીમાં નાહી આવ્યા કે હવે જળમાં ના મારે કે અમને આભાર્યા હતા, હાંસી મસ્કરી કરી હતી. મારે કે જાઓ ફેરી નાહી આવો. બધાને મહારાજે ફેરી નવડાવ્યા હો જળમાં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહી નવડાવ્યા. તો ભક્તજનો સવારે નાહો, બપોરે નાહો,
જ્યારે ના સ્વામિનારાયણ, ગંગા, જમના તીર્થો બધા સંભાળવા, અને ખાવો ત્યારે, જમો ત્યારે પણ ભગવાનને સંભાળી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા જમાડજો. પાણી પીઓ ત્યારે એમ ભગવાનને સંભાળીને જેટલું કાંઈ આપણે જમશું ને તો નિર્ગુણ થઈ જશે, પ્રસાદ રૂપ જમાશે. પ્રસાદ જમી છે. એક વખત ભગવાન શંકરને પ્રસાદ જળો ગાંડા થઈ ગયા. ભગવાન નિષ્કળાન સામે લખ્યું, પ્રસાદાર તો પોતે શ્રાપ ગ્રહણ કર્યો ભગવાનના પ્રસાદારો. તો ભક્તો, તમે વાળાસરમાં રહ્યા છો, ગમે ત્યાં જાઓ, જ્યારે જમવા બેસો ને ત્યારે સ્વામિનારાયણ સંભાળી અને જમવાનું હો તો સમજાય તમારી માનસી પૂજા છે. માનસી પૂજામાં પણ આપણે ભગવાનને જમાડવાના છે. અને જમતા જમતા જ્યારે જમો ત્યારે સ્વામિનારાયણ 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 કરતા જમો. અને બોલવાનો નિયમ લેજો. જમવા જમતા બોલવું નહીં. એક વખત બ્રાહ્મણ હતા, સમજ્યા ને, એક કાશીતે ભર્યા, 12 વર્ષ ભણ્યા. રસ્તામાં આવતા આવતા જમદૂતો એને દેખાણા. ક્યાં જાઓ છો? તો બાજુમાં કે શેઠીઓ છે ને છોકરાને લેવા જાય છે. તો કે ઉગરે કેમ? કે તમને જો દાન આપે તો ઉગરી જાય. પછી ભૂદેવ ગયા, દક્ષિણા આપો. છોકરો મરવા ઉઠતો, દક્ષિણા ક્યાં આપીએ? તો આ દક્ષિણા આપો તો ઉગરી જાય. દક્ષિણા આપી નહીં હો. અને જમદૂતો લઈને ચાલ્યા ગયા. બીજે દિવસે ભેગા થયા. આ રાજા આવે છે ને કુંવર, એનો મૃત્યુ છે કે તમને દક્ષિણા આપે તો ઉગરી જાય. દક્ષિણા માગીએ, આપી દીધી નહીં હો. ત્રીજે દિવસે પછી દેખાડા, મારું શું? તો તમારા લગ્ન થશે ને તે 4 આંખીઓ ભેગી થશે એટલે તમારું મૃત્યુ. મારે લગ્ન નથી કરવા. પછી એક શહેર ગામમાં ગયા, ત્યાં કથા વાર્તા ને એમ કરતા કરતા ખૂબ કથાએ હરિભક્તોને રાજી કર્યા. પછી ગામના ભેગા થઈને લગ્ન કરાવ્યા. ના પાડી છતાં પછી જોવું નહીં, જેવું નિયમ લીધેલો કે મારે જમતા જમતા સામું જોવું ને બોલવું નહીં. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા જમી લે, નીચે આંખ કરીને. જો જુએ તો મૃત્યુ થાય. એમ કરતા કરતા પછી તો સામ સામ બોલવાનું ને સામ જોઈને જમવાનું એવું નક્કી થયું. પછી વિચાર કર્યો કે આ શું? એથી પહેલાં સંકાદિકો આવી ગયા, એને ઘરે ભિક્ષામ દઈને ઉભા હતા, ભિક્ષા દીધી એટલે આને મૃત્યુ ટળી ગયું હો. પછી જમતા સામું જોયું પણ મૃત્યુ નથી થયું. પછી જમદૂતોને બોલાવ્યા, મારું મૃત્યુ કેમ નહીં? તો કે તમને જમ્યા પહેલા સંકાદિકો આવી દાન દીધું ને એમાં તમારું મૃત્યુ ટળી ગયું. કે એનો નિયમ લીધું હતું કે જમતા જમતા કાંઈ સ્વામિનારાયણ સિવાય બીજું કાંઈ બોલવું નહીં, એટલે મૃત્યુ ટળી ગયું. ભક્તો, આપણું કદાચ મૃત્યુ આવ્યું હશે ને, આવશે ને, તો ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરશું ને તો આપણું મૃત્યુ ટળી જશે હો. અને આપણો જન્મ આવા વાળાસર ગામમાં જ આપણે જન્મ પ્રસાદીનું ગામ. એ મહારાજને મોટા સંતો અહીંયાથી વટાણા છે. આ બાજુ ગંગાજી સામત્રા થઈ આવે તો ગંગાજી જતા, અને વંગડી આવ્યા હતા મહારાજ, અહીંયા પણ પધાર્યા હતા. ભક્તો, પ્રસાદીના ગામમાં આપણો જન્મ થયો છે. મનુષ્ય જન્મ આપણને આવે. એ બીજા કેટલા મનુષ્ય છે હમણાં આપણા જેવા જેના દેહ છે, પણ એને સત્સંગ નથી ઓળખાણો ને, ભગવાન નથી ઓળખાણા, શાસ્ત્રો નથી ઓળખાણા, નરનાળદેવ એને મળ્યા નથી, મોટા સંતો એને મળ્યા નથી, શાસ્ત્રો નથી મળ્યા, આવી કથા વાર્તાનો યોગ નથી મળ્યો ને, એટલે બધા રખડે છે. ભક્તો, આપણા તો મોટા ભાગ્ય છે. ભાગ્ય આપણા જેવા કોઈ ભાગ્યની દેવતાઓ આ મનુષ્ય શરીરની ઈચ્છેરા સ્વર્ગમાં દેવતાઓ રહ્યા ને કે અમારા કાને પુણ્યકર્મ અમે કર્યા તો સ્વર્ગમાં આવ્યા છે. હવે કાંઈક અમને પુણ્યકર્મ બાકી હોય તો મનુષ્ય દેહ દેજો. ક્યાં? તો સત્સંગ જ્યાં થતો ત્યાં કને હો. એકને મનુષ્ય દેહ દેજો કે જેણે કરીને તમારી ભક્તિ કરીને તમારા ધામને પામીએ. પણ આપણે મોટા ભાગ્ય છે ભક્તો. એ દક્ષિણમાં બટાસ હરિભક્તો રહે છે. આપણા કેટલાક કડવા પાટીદારો છે, કેટલાક આપણા મિસ્ત્રી ભક્તજનો છે. આપણા વિદેશોમાં સમજી લો કે કેન્યા છે, લંડન છે, પણ એને દર્શન સંતો જાય ત્યારે થાય હો.
12 મહિને અઠવાડિયું એક ગામમાં અઠવાડિયું રહેતા હોય, અઠવાડિયું 15 દી રહે. હવે દર્શન વિશેષ થાય છે, પણ આગળમાં દર્શન થતા નહોતા. અને મિસ્ત્રી લોકો છે ને આપણા કડવા પાટીદારો તામિલનાડુ, મધ્યપ્રદેશ, કર્ણાટકમાં બધા રહે છે મિસ્ત્રીઓ બધા. 12 મહિને સંતો ભુજના દર્શન થાય. લ્યો 12 મહિને જાય તે દર્શન કેટલી વાર તમારા ઘરે પધરામણી કરવા આવી તો કેટલી વાર રહી અમે? જ્યાં ઘણી વાર રહે તો અડધી કલાક, પોણી કલાક, રસોઈ કર્યો તો 2 કલાક થાય. એને તો 12 મહિને 5 કલાક. અહીંયા જો આ ગામમાં વાળાસરી ગામમાં 1 ઘર હોય, પછી વળી સલ્લીમાં 2 ઘર હોય, રામપુરમાં 4 ઘર હોય, વેકરામાં એમ ઘરમાં જુદા જુદા ગામમાં રહેલા બધા. અને દર્શન લેવા સંતો પધારે 12 મહિને. 12 મહિને 1 વખત દર્શન થાય, 5 કલાકે દર્શન કરે, વાત કથા વાર્તા જરાક થાય. આપણે ભક્તો આપણે તો મોટા ભાગ્ય છે કે સત્સંગ ઓળખાણીઓ, સંતના દર્શન, ભગવાનના દર્શન ઘર બેઠે થાય છે. આવા ભગવાન આપણે મળ્યા છે તો મોટા ભાગ્ય સમજી અને નિયમ લેજો. સત્સંગ કરવાના, દર્શન કરવાના, સ્વામિનારાયણ ભજન કરવાનું. આપણો મૃત્યુ આવ્યો હશે ને તો ટળી જશે હો. મહારાજને આપણે કેવી દયા કરી છે, સત્સંગ ઓળખાવ્યો છે, પાછો સુખી કર્યા છે. આગળના આપણા વડવાઓ હતા ને એ દુઃખી હતા, બહારથી દુઃખી હતા પણ અંતરમાં બહુ સુખી હતા. ભગવાનનું ભજન બહુ કરતા હતા હો. બળ 4 વાગ્યા તો ભજન, કોસ ખેડે તો ભજન, હાથેડા ખેડે તો ભજન, બાઈઓ હોય તો છાસ કરે ત્યારે ભજન, અને પાણી ભરવા જાય તો ભજન. એવું બધું હતું. ડરે ત્યારે ભજન. આમ ડરવાનું આવ્યું ને, વેસ્યા લોટ ડર્યો તે દિવસે બધા ઘંટીથી ડરતા માણસો. આપણે મોટા મોટા સમિયા કરતા ને તોય પણ આપણે દ્વિશતાબ્દી ઉજ્યો હતો તેથી માણસોને મગ મંગાવ્યો હતા. મગ એને દાણ કરવાને માટે વાડી રોજ 100 માણસ આવતા, ગામ જુદા જુદા ગામના દાણ કરવા. એવો સમય હતો. ભક્તો આપણને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણા છે. તમે વાળાસરમાં રહ્યા છો, ખૂબ સત્સંગ સારો છે. અમે પણ ખૂબ તમારી સભાજોને રાજી થયા છે. આવો નવો સંતનો અને હરિભક્તોનો રાજીપો રહે એવી તમે કરજો. કથા વાર્તા સાંભળવાનો ખટકો રાખજો, મંદિરે આવવાનો ખટકો રાખજો, કારણ કે સાથે એ ચાલશે હો. આપણી સાથે આપણા વડવાઓ કાંઈ લઈ નથી અને આપણે કાંઈ લઈ જવાના નથી, પણ ભગવાનની ભક્તિ કરી હશે ને એ સાથે ચાલશે. મહારાજની આજ્ઞા છે. શિક્ષાપત્રી તમે વાંચતા હશો, વાંચો ને જીવાનું. જોકમેલાડો કેમ કરો? શિક્ષાપત્રી વાંચોરા ને બધા. શિક્ષાપત્રી વાંચજો. મહારાજની આજ્ઞા છે પાઠ કરવાનો. દરરોજ 5 શ્લોક 4 શ્લોક વાંચવા ભાઈ દરેકને તો વાંચજો. અને કોઈ ઉપવાસ કરવો પડે. ઉપવાસ કરો કેદી? ઉપવાસ કર્યા કેદી? નથી કર્યા ને? ઉપવાસમાં કઈ ખાવા ન જડે હો. પાણી 2 થી 3 વાર પીવાય. પાણી 2 થી 3 વાર પીવાય, જાજી વાર ન પીવાય. વિદેશમાં તમારા જો ને કેટલા ઉપવાસ કરે હો. ચોમાસાના એકાદશીના ઉપવાસ કરે, આઠમ રામનવમીના ઉપવાસો બધા કરે, વચનામૃતની કથાઓ કરે, પોતે ભેગા બેસીને હો. વિદેશમાં લંડનમાં એક ગુરુવાર છે કે શુક્રવાર છે, બધા જુવાનીઓ બધા ભેગા થાય. યુવકની સભા તો ચાલુ જ હોય, પણ વચનામૃત ઉપર વાતો કરે. દરેક બધા વચનામૃત લઈને બેસી જાય. 1 કલાક સામસામા વચનામૃત પ્રશ્ન કરે હો. અને કેન્યામાં તો રવિવારની મોટી સભા થાય, યુવક મંડળની અને બાળ મંડળની. 100 જણા આખું મંદિર ભરાઈ જાય હો. બધા સત્સંગ કરેલા. અને રાસ રમવો હો ને, રાસ વિદેશમાં 5 મિનિટમાં તો બધા ભેગા રમવા માંડી જાય. અડધી કલાક બધા રાસ રમે પણ બધા ભેગા. અહીંયા તો હમણાં ગામડા, અહીંયા મને ખ્યાલ નથી વાડાસરમાં કેમ હે. અમુક ગામડાઓમાં તો અડધો રાસ થઈ જતા ત્યાં સુધી ઉભા પડખે જુએ બેઠા. એવું ન કરજો. અહીંયા સાધુનિક તેડાવો ને તો રાસોત્સવમાં તો રાસો તો ચાલુ થાય. અમારા માધાપરમાં ખરું, માધાપરમાં રાસ ચાલુ થાય એટલે બધા રાસ રમવા માંડી જાય. અમુક જ બાકી રે
એટલે અહીંયા કને રાસ સંતોને તેડાવો ને તો હવે એવું કરજો કે રાસ રમ ચાલુ થાય એટલે બધા ભેગા થઈને રમવા માંડી જવાનું. ભલે ઓછી વાર રમો તમે, એવું કરવાનું. એનો સત્સંગ કરવાનું છે, જે તે પ્રકારે કરજો. અમે ભગવાન સ્વામિનારાયણ પાસે પ્રાર્થના કરશું કે એ વાળાસરના ભક્તજનો વ્યસન નથી કરતા ને કોઈ વ્યસન તો મૂકી દેજો. વ્યસનના માણસ અમારા માંડવી હતા 2 વર્ષ પહેલા, એક ભાઈને કેન્સલ થયો તો તમાકુ ખાય. તમાકુ દાંતમાં વ્યસનથી 2 ભાઈને 2 ઓપરેશન કરાવ્યા હતા. અમે ગયા તો દર્શન દેવા, કઈ મટે કાંઈ. ભગવાનની પ્રાર્થના કરી, જન્મગલા પાઠ કર્યા, પાણી છાંટ્યા. એ 30 લાખ રૂપિયો ખાઈ ગયો. 30 લાખ વાળી વેચાઈ ગઈ. નાના છોકરા હતા, બીજા શું કરે, રોતા હતા કે એનું માન્યું નહીં. વ્યસનમાં રૂપિયા 30 લાખ ખાઈ ગયો. એને ભાઈ ઓપરેશન કરવા બીજો ઊભો તો એટલે એને કહ્યું હવે વ્યસન ન કરજો. ભક્તો, એ વ્યસનથી છેટા રહેજો. કોઈ પણ વ્યસન, બીડી, તમાકુ, મસાલા, એ કોઈ પણ વ્યસન ન કરજો. હવે શું બન્યું, એટલે કહેવત છે, પુરુષોમાં વ્યસન અને બૈરામાં ફેશન. સમજ્યા ને? બૈરામાં ફેશન અને પુરુષોમાં વ્યસન. એવું ન કરતા, ફેશનમાં બહુ ન જાવું. ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા લોપાઈ જાય એવું ન કરવાનું. અને તમે પણ ફેશન બહુ ન કરજો. ઘણી વખત ફેશન કરવા જાય ને પછી ભગવાનની આજ્ઞા લોપાઈ જાય. મહારાજની આજ્ઞા છે કે પોતાના વસ્ત્ર, અંગ દેખાય એવા વસ્ત્ર પહેરવા, તોછડા વસ્ત્ર પહેરવા નહીં. તોછડા વસ્ત્ર પહેરી એમાં ભગવાનનો અપરાધ થાય અને દોષ લાગે છે અને જમપુરીને તેડું થાય છે. તો ભક્તો, એ વાળાસર તો એક બાજુ ગામ આવ્યું, સાત્વિક ગામ કહેવાય. તમે બધા અહીંયા રહ્યા છો, ભગવાનનું ભજન કરો છો, અમે ખૂબ રાજી છીએ. આવું ને આવો રાજીપો સંતોનો મળતો રહ્યો તમે કરજો. દર્શન કરવાના બધા બાઈ ભાઈ આ મંદિરમાં આવવાનું. અને રવિ સભા તો તમે આવો જ છો, પણ હવે અમારો ઈચ્છા એવી છે કે થોડા ચાલુ સભામાં પણ હાજરી તમે આપો. અંતે કરવાનું આપણે ઈચ્છ છે, અંતે કરવાનું ઈચ્છે. અક્ષરજિંદર સ્વામીએ કાગળમાં લખ્યું છે કે કથા વાર્તા વિના સારા ગુણ ભગવાનના ભક્તના હૃદયમાં નહીં આવે. માટે તમે કથા વાર્તા કરજો. ચેષ્ટા, યોગ મંડળમાં ચેષ્ટા સારી તમે બોલો છો, કરો છો, વિશેષ કરજો. અને કથા વાર્તાનો યોગ રાખજો. અને વ્યસનથી અમારો ખાસ અનુરોધ છે કે વ્યસન અને ફેશનથી તમે બધા દૂર રહેજો અને ભગવાનનું ભજન કરજો. સહજાનંદ સ્વામી મહારાજ.